અને સમાચાર જોવા વિસ્તારથી તો ગુજરાત પર એક સાથે 4 લો સિસ્ટમ સક્રિય થતા વરસાદી માહોલ છવાયો છે। ત્યારે ગત રોજ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત સહિત અન્ય તાલુકાઓમાં ફરી વરસાદ પડ્યો હતો। હવામાન વિભાગ દ્વારા હજુ 2 દિવસ વરસાદની આગાહી પણ કરવામાં આવી છે। સમુદ્રમાં સર્જાયેલા લો સિસ્ટમના કારણે ફરી ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે। ત્યારે એક સાથે 4 લો સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગ દ્વારા 5 દિવસ સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે। ત્યારે આજે ચોથા દિવસે વહેલી સવારથી જ રાજ્યના અમુક તાલુકાઓમાં વરસાદી માહોલ છવાયો છે। આજે નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં છૂટો છવાયો સ્થળોએ ભારે વરસાદ સાથે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ત્યારે આવતીકાલે એટલે કે 7 સપ્ટેમ્બરમાં નવસારી, દમણ, દાદરા નગર હવેલી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદ પડી શકે છે। આ સાથે જ હવામાન વિભાગ દ્વારા ત્યાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે। તો આ મુદ્દે વધુ વિગત આપવા માટે આપણી સાથે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી જોડાઈ ચૂક્યા છે। પરેશજી, અત્યારે હવામાન વિભાગ દ્વારા પણ આગાહી કરવામાં આવી છે। આ સાથે આપ અમને જણાવશો કે ક્યાં કેટલો વરસાદ પડી શકે છે, ક્યાં કેટલો વરસાદ નોંધાઈ શકે છે? આમ જોવા જઈએ તો બેન, આ રાઉન્ડ છે વરસાદનો, 3 થી 9 સપ્ટેમ્બરનો વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે। આ જે વરસાદની સિસ્ટમ આપણા પર સક્રિય છે તે પણ બંગાળની ખાડીમાંથી આવી હતી। જોકે આ સિસ્ટમ છે તે બધી મજબૂત નથી, જેવી રીતે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં આપણે ડીપ ડિપ્રેશન પસાર થયું હતું। પણ હા, એક ચોક્કસથી છે કે આ સિસ્ટમ છે ખૂબ ધીમી ગતિએ ચાલી રહી છે, જેને કારણે વરસાદ છે 3 તારીખથી ચાલુ થયા અને 9 તારીખ સુધી રાઉન્ડ ચાલવાનો છે। ત્યાં સુધી વાત કરવા જઈએ તો મધ્ય ગુજરાતના અમદાવાદ, ગાંધીનગર હોય, બરોડા જેવા વિસ્તાર હોય, આણંદ, નડિયાદ જેવા વિસ્તારો, આમાં પણ છૂટાછવાયા અને હળવાથી મધ્યમ વરસાદ 1-2 સેન્ટરે ભારે વરસાદ પણ નોંધાઈ શકે છે। સાથે ઉત્તર ગુજરાતના જે 4 જિલ્લા છે, જેમાં ખાસ કરીને બનાસકાંઠા હોય, સાબરકાંઠા, પાટણ અને મહેસાણા, એમાં પણ વરસાદની શક્યતાઓ છે। ખાસ કરીને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર છેલ્લા 2 દિવસથી જે વરસાદ નોંધાઈ રહ્યા છે, આ વરસાદો છે હવે ધીમે ધીમે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તરફ શિફ્ટ થાય એવી શક્યતાઓ છે। એટલે ઉત્તર ગુજરાતમાં જે વરસાદો છે એ લગભગ 24 કલાક સુધી યથાવત રહેશે, ત્યારબાદ ત્યાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થશે અને હવે ધીમે ધીમે વરસાદની તીવ્રતા છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર તરફ આવે એવી શક્યતાઓ છે, જેમાં સૌરાષ્ટ્રનું બોટાદ, ભાવનગર અને અમરેલીની અંદર પણ મધ્યમથી સામાન્ય અને 1-2 સેન્ટરે ભારે વરસાદ વરસી શકે છે। બાકીના સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર છૂટાછવાયા હળવા ઝાપટાઓ નોંધાશે અને જે દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ ખાસ કરીને જે છોટાઉદેપુર હોય અથવા તો જે દાહોદ, ગોધરા જેવા વિસ્તાર છે, મધ્ય ગુજરાતના ભાગો, સુરત, વલસાડ, વાપી, નવસારી, ડાંગ, રાજપીપળા અને બરોડાથી આગળના જે કઈ ભાગો છે, જેમાં અંકલેશ્વર હોય, ભરૂચ હોય, આ તમામ વિસ્તારોની અંદર હવે વરસાદની તીવ્રતા છે વધતી જશે। એટલે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એ હવે ધીમે ધીમે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત તરફ આગળ વધી રહ્યા છે અને આ બધા વિસ્તારોની અંદર 9 તારીખ સુધી વરસાદો છે એ કન્ટિન્યુ જોવા મળશે તેવી હાલ શક્યતાઓ દેખાઈ રહી છે। 9 તારીખે આ જે વરસાદી સિસ્ટમ છે એ ગુજરાત પરથી હટી જશે, ત્યારબાદ આપણે થોડા દિવસ માટે વરસાદમાંથી રાહત મળશે। લગભગ આપણે કહી શકાય કે 13 તારીખ સુધી ત્યારબાદ વરસાદની શક્યતાઓ નથી, એટલે ગેપ મળશે તો પણ માત્ર 4 દિવસનો ગેપ મળે, કેમ કે અત્યારે ફરીથી બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બનવાનું તૈયાર થઈ રહ્યું છે અને જો એ ગુજરાત તરફ આવશે તો આ રાઉન્ડ 9 તારીખે પૂર્ણ થયા બાદ 13 તારીખથી ફરીથી પણ પાછો બીજો એક રાઉન્ડ ચાલુ થાય તેવી શક્યતા અમે માની રહ્યા છીએ। જી પરેશજી, તો એટલે કહી શકાય કે અત્યારે હવે જે વરસાદ છે તે દક્ષિણ તરફ અને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યો છે, એટલે કે આગામી દિવસોમાં ત્યાં વરસાદ પડી શકે છે અને આ સાથે જ એવું કહેવામાં આવી રહ્યું છે કે આગામી આજના જે 3 કલાક છે તેમાં પણ ભારે વરસાદની આગાહી છે, તેના વિશે શું કહેશો? જે ચોક્કસથી કહી શકાય કે અત્યારે જે આજના દિવસે જે ભારે વરસાદની શક્યતાઓ છે તે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો છે, સાથે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર આજે શક્યતાઓ બની શકે। જેમાં પણ ખાસ કરીને આપણે જે જિલ્લા જણાવ્યા છે, ઉત્તર ગુજરાતમાં તો ઠીક છે કે આજે સાંજ સુધી આ તીવ્રતા રહેવાની છે, પણ મધ્ય ગુજરાતનો અમદાવાદ, નડિયાદ હોય, આણંદ હોય અથવા તો બરોડા જેવા વિસ્તારો છે, છોટાઉદેપુર, દાહોદ, ગોધરા જેવા વિસ્તારો છે, એમાં પણ હજુ 2-4 દિવસ સુધી વરસાદની તીવ્રતા રહેશે અને આજેથી જે વરસાદની તીવ્રતા છે સૌરાષ્ટ્ર તરફ પણ શિફ્ટ થશે, કેમ કે આજની તારીખે જેવી રીતે ઉત્તર ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વરસાદો પડી રહ્યા છે એ જ ટાઈપના વરસાદો છે બોટાદ, ભાવનગર, અમરેલી તરફ પણ આવે એવી શક્યતાઓ માની રહ્યા છે। બરોડા જે મધ્ય ગુજરાતનું બરોડા છે ત્યાંથી જે દક્ષિણ તરફના ભાગો છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર હોય કે સુરતના ભાગો છે, એમાં પણ આજે હવે તીવ્રતા છે વરસાદની વધી શકે છે। આજે 6 સપ્ટેમ્બર થઈ છે અને 9 સપ્ટેમ્બર સુધી આ વિસ્તારોની અંદર આ વરસાદો જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે।
એટલે પરેશજી, આમાં એવું પણ કહી શકાય કે સૌરાષ્ટ્રમાં અત્યારે જે વરસાદની આગાહી કરાઈ છે અને પાછલા દિવસોમાં આપણે જોયું કે જે રીતે જામનગર રાજકોટમાં ભારે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી, તેટલા પ્રમાણમાં સિસ્ટમ સક્રિય થશે કે માત્ર મધ્યમ વરસાદ જ પડી શકે છે? આમ જોવા જઈએ તો અત્યારે મધ્યમ વરસાદોની શક્યતાઓ છે. સામાન્ય રીતે જોવા જઈએ તો પર કલાક 1 કલાક કે 3.25 ઇંચ સુધીના વરસાદો પડે તો આપણે જમીન છે પાણીનો નિકાલ કરવા માટે સક્ષમ છે. પણ જો 1 કલાક કે 3.25 ઇંચ કરતા વધારે વરસાદો નોંધાય તો એટલું પાણી છે પછી જમીન નિકાલ નથી કરી શકતી, જળબંબાકારની સ્થિતિ થતી હોય છે. પણ અત્યારની જે સિસ્ટમ જેવી રીતે સક્રિય છે, આ સિસ્ટમની અંદર 1 કલાક કે 3.25 ઇંચ કરતા વધારે વરસાદ થાય તેવી શક્યતાઓ નથી. એટલે કે અતિવૃષ્ટિ અથવા તો જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી. આ એક ચોક્કસથી છે કે હવેના જે કન્સ્ટ્રક્શનો છે એ કોઈ અલગ રીતે થયા હોય અને એની અંદર કન્સ્ટ્રક્શનના જે ફોલ્ટ હોય ને એને કારણે કોઈ વિસ્તારોની અંદર પાણી ભરાતા હોય તો એ વાત અલગ રહેશે. તો જે કુદરતી રીતે જે વરસાદ પડતા હોય જે અતિવૃષ્ટિ થતી હોય એવી અતિવૃષ્ટિની અત્યારે આ રાઉન્ડ દરમિયાન કોઈ શક્યતાઓ દેખાતી નથી. એટલે પરેશજી, આપણી પાસે હું એ જાણવા માંગીશ કે અત્યારે જગતનો તાજ છે, અત્યારે ઘણી બધી ચિંતામાં તો છે જ, આ સાથે જ આગામી જે વરસાદ પડવાનો છે તેને લઈને પાકને કેટલું નુકસાન થઈ શકે, કેવો વરસાદ પડી શકશે? પાકને નુકસાનીની વાત છે તો બેન અત્યાર સુધીમાં જે નુકસાની થઈ છે આપણી કલ્પના બહારની છે, સરકારની પણ કલ્પનાથી બહારની છે. કેમ કે રાજ્યની અંદર ચાલુ વર્ષ એટલે કે 2024ના ચોમાસા દરમિયાન 2 વખત અતિવૃષ્ટિ થઈ ચૂકી છે. એક વખત જુલાઈ મહિનામાં હતી, એ જુલાઈ મહિનાની અતિવૃષ્ટિ હતી એ વધારે પડતા સૌરાષ્ટ્ર અસર કરતા હતી. સૌરાષ્ટ્ર ઉપર દ્વારકા, જામનગર, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ આ વિસ્તારોની અંદર એની અતિવૃષ્ટિની બહુ વધારે અસર હતી. ત્યાં લગભગ જુલાઈ મહિનાની અંદર ગુજરાતના ખેડૂતોને 8 થી 10,000 કરોડ રૂપિયાનું નુકસાન હતું. જોકે એ નુકસાનીની વારંવાર રજૂઆત પછી ખરીફ પાકને જે નુકસાન થયું છે ખેડૂતો એના માટે સરકારે 350 કરોડ રૂપિયા સહાયની જાહેરાત કરી છે. જોકે 350 કરોડની જે જાહેરાત કરી છે એ રકમ બહુ નાની છે, કેમ કે નુકસાન ઓલરેડી 8 થી 10,000 કરોડનું છે. પણ એ નુકસાન થયું હતું જુલાઈમાં, એ પછી ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં જે નુકસાન થયું એ તો 10,000 કરોડ કરતા પણ વધારે છે. તો હું તો આપના માધ્યમથી સરકારશ્રીને પણ અપીલ કરું છું કે આજે આપણે વળતરની જે રકમ એક જાહેર કરવામાં આવી છે માત્ર 1% પણ અંદર છે. એટલે નુકસાન ખૂબ વધારે છે. તો સરકારે કિસાનો માટે અત્યાર સુધી જે નુકસાન થયું છે એને યોગ્ય રીતે ન્યાય કરી અને યોગ્ય રીતે એનું સર્વે કરવું જોઈએ. અને સર્વે કરવામાં જે માલુમ પડે જેટલી રકમનું જે નુકસાન છે એટલી પૂરતી રકમ છે જો ફાળવવામાં આવશે તો કિસાનોને ક્યાંક આપણે મદદરૂપ થઈ શકીશું. બાકી અત્યાર સુધીમાં ઓલરેડી નુકસાન થઈ ચૂક્યું છે. જોકે હવે આગળના નુકસાનોની વાત છે એ આગળના નુકસાનો હવે હાર્વેસ્ટિંગ ટાઈમ આવી રહ્યો છે. કેમ કે ઘણા ખેડૂતો છે કે જેને અર્લી સોઈંગ કરેલું હશે અને જે કઈ ટૂંકા ગાળાની મગફળી હોય, ટૂંકા ગાળાના સોયાબીન હોય, આવા પાકના જે વાવેતર છે હવે એનો હાર્વેસ્ટિંગ ટાઈમ આવશે અને હાર્વેસ્ટિંગ ટાઈમે પણ આ વરસાદો છે હમણાં કન્ટિન્યુ જોવા મળી રહ્યા છે. એટલે હાર્વેસ્ટિંગ થયા બાદ પણ હજુ નુકસાન થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. પરેશજી, આપણી પાસે એક અંતિમ પ્રશ્ન એ જાણવા માંગીશ કે આગામી દિવસો આપણે પાછલા દિવસોમાં જોયા હતા કે સાતમ આઠમ જે તે શ્રાવણ મહિનામાં ધોધમાર વરસાદ હતો, રાજ્યમાં સાતમ આઠમ દરેક જિલ્લાઓમાં બગડી હતી. તો હવે આવનારા દિવસોમાં હવે નવરાત્રી આવી રહી છે, તો નવરાત્રીમાં વરસાદ કેવો રહેશે તે ખાસ જણાવશો. ચોક્કસથી એટલું કહી શકાય કે નવરાત્રી દરમિયાન પણ વરસાદની શક્યતાઓ છે. જેવી રીતે અત્યારે બંગાળની ખાડીના અરબ સાગર છે સક્રિય જોવા મળી રહ્યા છે. હવે લાનીનાની સ્થિતિ બની રહી છે. આઈઓડી છે પોઝિટિવ ફેઝમાં આવી રહી છે. આઈઓડી એટલે કે ઇન્ડિયન ઓશન ડાયપોલ, જે હિન્દ મહાસાગરનું તાપમાન હોય તે પણ ફેવરેબલ કન્ડિશનમાં છે. આ તમામ પરિસ્થિતિને જોતા લાગી રહ્યું છે કે નવરાત્રી છે એ ઓગસ્ટના પહેલા ફેઝમાં આવી રહી છે. એ દરમિયાન પણ બંગાળની ખાડી સક્રિય રહેશે, જેને કારણે વરસાદી સિસ્ટમો બનશે ને એને કારણે રાજ્યની અંદર વરસાદો પણ જોવા મળશે. જોકે એ ઓક્ટોબર મહિનો છે મોન્સૂન વિડ્રોલ ટાઈમ ગણવામાં આવે છે. ત્યારના જે વરસાદો હોય એ કન્ટિન્યુ ન હોય, એ બપોર પછીના સ્ટેશનમાં એ વરસાદો આવતા હોય અને જે વિસ્તારોમાં વરસાદ પડે ત્યાં ગાજવીજ અને પવન સાથે કલાક 2 કલાક માટે વરસાદ હોય. કેમ કે થંડરસ્ટોર્મ એક્ટિવિટીના રાઉન્ડ હોય છે જેની અંદર આખો દિવસ કે 2 દિવસની હેલી થાય એવી કોઈ શક્યતાઓ ન હોય. પણ જ્યાં પડે ત્યાં છૂટાછવાયા વરસાદો પડતા હોય, 2-5 કિલોમીટરમાં પડે, 10 કિલોમીટરમાં ન પડે, આ ટાઈપના વરસાદો પડતા હોય અને એ વરસાદો જ્યાં પડશે ત્યાં પવન અને ગાજવીજ સાથે વરસાદો જોવા મળશે. એટલે નવરાત્રી દરમિયાન આ ટાઈપના વરસાદો છે એ પણ નવરાત્રીમાં ક્યાંક ખેલૈયાઓને હેરાન કરી શકે છે. જી પરેશજી, અમારી સાથે જોડાવા બદલ, અમને આટલી માહિતી આપવા બદલ આપનો આભાર. તો અત્યારે જે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તેને લઈને 3 કલાકમાં પડી શકે છે ભારેથી મધ્યમ વરસાદ. તો આ સાથે જ નવસારી વલસાડમાં પણ વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં
આગામી દિવસોમાં વરસાદ પડે તેવી શક્યતા જણાઈ રહી છે. ગુજરાતમાં હજુ 2 દિવસ વરસાદની પણ આગાહી કરાઈ છે.